નમસ્કાર મિત્રો. આજે એક વાત તમારી સામે એ કરવાની છે કે ઘણા બધા લોકો થોડુંક અત્યારે પેનિક થયા હશે માર્કેટ સિચ્યુએશનને લઈને. ઘણા બધાના ફોન આવે છે કે ભાઈ માર્કેટ આટલું ખરાબ થઈ ગયું તો શું થશે એમ ઇન્વેસ્ટમેન્ટ રિગાર્ડિંગ. કારણ કે ઘણા લોકોએ ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય અને સ્વાભાવિક છે કે મહેનતની કમાણી હોય તો દરેકને પોતાના રૂપિયાની ચિંતા હોય એ અતિ સ્વાભાવિક વસ્તુ છે. પણ હું મારા અનુભવ ઉપરથી અને અમારી ટીમનો જે રિવ્યૂ આવે છે એના ઉપરથી હું તમને આજે એક વાત કહીશ કે માર્કેટ ખરાબ થવું આ પ્રથમ ઘટના નથી. અવારનવાર આવી ઘટનાઓ બનતી જ હોય છે. ભૂતકાળમાં પણ બની છે, અનેકવાર બની છે, અત્યારે પણ બને છે અને ભવિષ્યમાં પણ બનશે. જ્યારે જ્યારે મોટું કરેક્શન આવ્યું છે માર્કેટમાં એના પછીના બહુ જ નજીકના સમયમાં માર્કેટ એના કરતાં ઘણું બધું વધ્યું છે. મતલબ ચિંતાનો વિષય નથી. માર્કેટ ઝીરો તો નથી થઈ જવાનું ને, કારણ કે ગવર્મેન્ટનો ટોટલ કંટ્રોલ છે, એટલે ક્યારે માર્કેટ ઝીરો નથી જવાનું. સ્વાભાવિક ચિંતા આપણને એટલા માટે થાય કે કોરોના પછીના સમયગાળામાં લોકોને કેવી રીતે થયું છે કે હું બે પરિસ્થિતિ વર્ણન કરું કે બિફોર કોરોના આપણે એસઆઈપી અથવા તો લમસમ રૂપિયા નાખીએ ને તો 1-1.5 વર્ષ સુધી તો એવું સિનારીઓ રહે કે આપણા રૂપિયા કાં એટલા ને એટલા પડ્યા હોય, કાં થોડું ઘણું પ્લસ હોય અથવા થોડું ઘણું માઇનસ હોય. આવું વર્ષોથી એક બિફોર કોરોનાની એક મેથડ તમને કહું છું, ટેકનિક કહું છું, જે રિટર્નની પેટર્ન કહું છું. પણ આફ્ટર કોરોના જે માર્કેટ વન સાઇડ ચાલ્યું છે કે જેમાં વિધાઉટ બ્રેક એક્સિલેટર ઉપર ગાડી ચાલી છે, મતલબ પગ દબાવીને અને નોનસ્ટોપ ચાલી છે, એમાં જે લોકો નવા ઇન્વેસ્ટર આવ્યા એ લોકોએ મંદી જોઈ જ નથી. એટલે એમણે 1 વર્ષમાં 15%, 1 વર્ષમાં 25%, 1 વર્ષમાં 28% આવા બધા રિટર્ન જોયા. અને એના કારણે એમને નેગેટિવિટી શું છે એ માર્કેટની ખબર નથી. હવે એ લોકો જે નવા છે એ લોકોને આ શોકિંગ છે કે ભાઈ આટલું માર્કેટ ઘટી ગયું, અમારું રિટર્ન 25% પ્લસ હતું ને અત્યારે હવે 5% પ્લસ છે, 10% પ્લસ છે અથવા તો માઇનસમાં છે. તો એમને હું ખાસ કહીશ, જે લોકો જૂના છે એ જાણે જ છે કે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. જો તમારો નજરિયો માર્કેટમાં મોર દેન 7 યર્સ, 5 યર્સ, 7 યર્સ કે 10 યર્સનો હોય તો ચિંતાનો વિષય નથી. મ્યુચ્યુઅલ ફંડમાં ક્યારેય બી શોર્ટ ટર્મ માટે ના આવવું જોઈએ. તમે મારી ઓફિસમાં આવીને કહો ભાર્ગવભાઈ આ લ્યો 1 કરોડ રૂપિયા અને 1 વર્ષ માટે ઇન્વેસ્ટ કરો, હું 1 કરોડને હાથ પણ નહીં અડાવું. કારણ કે 1 વર્ષમાં માર્કેટ ક્યાં જશે એ કોઈને ખબર નથી. પ્લસ બી જઈ શકે, માઇનસ બી જઈ શકે. પણ હા, 5, 7, 10 વર્ષમાં માર્કેટ અપ જશે જશે ને જશે એ ખબર છે, બરાબર. તો એ લોંગ ટર્મ માટે જે વસ્તુ હોય ને એને શોર્ટ ટર્મ માટે ક્યારે બી સરખામણી ન કરવી જોઈએ, આવું મારું અભિપ્રાય છે. તમારી સાથે હું બી છું, મેં પોતે પણ મારા પોર્ટફોલિયો તમારી સાથે શેર કરેલું જ છે કે મારી પોતાની એસઆઈપી જે હતી એમાં મેં પ્લસ કરી છે એસઆઈપી અત્યારના સમયમાં જે માર્કેટ ડાઉન છે એમાં. એટલે આ તક છે ઉલટાની, એટલે ગભરાવાની બિલકુલ જરૂર નથી. મ્યુચ્યુઅલ ફંડમાં હંમેશા ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ, એ ગોલ બેઝ કરવું જોઈએ. દાખલા તરીકે હું મારા ચાઇલ્ડના એજ્યુકેશન માટે અથવા હું મારા ચાઇલ્ડના મેરેજ માટે જ્યારે પ્લાન કરતો હોઉં તો આવનારા 5 વર્ષમાં એ ગોલ 10 વર્ષમાં સિદ્ધ થવાનું હોય, 10 વર્ષની વાર હોય એને. અને આવનારા 5 વર્ષમાં મને જો માર્કેટ 15%, 20% રિટર્ન આપતું હોય તો પણ મારે એ રૂપિયા ઉપાડવા ન જોઈએ, કારણ કે મારે એ રૂપિયા મારા ચાઇલ્ડના મેરેજ અથવા એજ્યુકેશન જે પણ પર્પઝ છે એના માટે રાખ્યા છે, જે હજી 10 વર્ષની વાર છે. 5 થઈ ગયા છે, 5 વાર છે. અને માર્કેટ કદાચ ડાઉન બી થયું છે તો બી ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે હજી મારી પાસે બીજા 5 વર્ષ છે કે જે મારા ગોલને એચીવ કરવાનો ટાઈમ આવે છે, બરાબર ને. તો જે ગોલ આપણે નક્કી કર્યું છે એ સમયે જ રૂપિયા ઉપાડવા જોઈએ, નહીં કે પેનિક થઈને એકદમ જરૂરિયાત આવી ગઈ અને રૂપિયા ઉપાડી સહિત લઈએ છીએ. આપણા જ રૂપિયા છે, આપણે ક્યારે રોકી નથી શકતા અને તમારો હક પણ છે. પણ પેનિક થઈને કે જરૂર નથી પણ માર્કેટથી ડરીને અથવા માર્કેટથી ગ્રીડ થઈને, મતલબ ફિયર અને ગ્રીડ બંને શબ્દો આવે, તો ક્યારે ઉપાડવાની જરૂર નથી. અને એ આપણે આપણો લોસ જ કરીએ છીએ. તેજીના માર્કેટમાં પ્રોફિટ બુક કરી અને આગળ તેજીને આપણે સસ્ટેન નથી કરતા, એ બી લોસ છે. અને મંદીના માર્કેટમાં લોસ બુક કરી અને ફ્યુચરમાં જે માર્કેટ વધશે એને પણ આપણે નથી કરી શકતા, મતલબ એને આપણે એચીવ નથી કરી શકતા, તો એ બી આપણો લોસ છે. એટલે ઓલવેઝ ગોલ બેઝ ઇન્વેસ્ટમેન્ટ હોવું જોઈએ, નહીં કે પેનિક સિચ્યુએશનની રીતે, બરાબર. એટલે આ મારો અભિપ્રાય છે. ઘણા બધા લોકોના ફોન આવતા હોય, ઘણા બધા લોકો કન્ફ્યુઝ થતા હોય, તો બિલકુલ ચિંતા નહીં કરતા. માર્કેટ કદાચ હજી પણ ઘટશે,
કદાચ ન બી ઘટે એવું પણ બને. હવે અહીંયાથી રિકવર પણ થાય અને કદાચ ઘટે પણ ખરું, તો બી ચિંતા કરવાની જરૂર નથી. સો ડોન્ટ વરી, કાંઈ પણ હોય તમે મને પર્સનલ ફોન કરી શકો છો. બાકી ચિંતા કરવાનું કોઈ કારણ નહીં. થેન્ક યુ વેરી મચ.